હવે ધામનું વર્ણન મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને કરે છે એ પરમધામની અંદર કેવો રંગમહોલ છે, રંગમહોલની વાત આપણને કરે છે. એક એક મહોલને આપણે બધી સમજી જોઈ વિચારીને આપણે યાદ કરવાનું છે કે રંગમહોલની અંદર કેવી શોભા છે બધી રાજ્યની. તેમ વર્ણન ધામ કો કહું સાથ साथ सुनो सीत दे કે हुए ये ब्रह्मांड के होए सी कोई कहे न हम बिन ये કે હે સુંદર સાથજી ધ્યાનપૂર્વક સાંભળો કે હું પરમધામનું વર્ણન કરી રહ્યો છું. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હું પરમધામનું વર્ણન કરી રહ્યો છું. આવા અનેક બ્રહ્માંડો પહેલાં પણ થયા અને ભવિષ્યમાં પણ થશે કહે છે કે આવા પહેલાંય પણ આવા બ્રહ્માંડ થયા હતા અને હવે પછી બ્રહ્માંડ પાછા થાય કહે છે. પરંતુ અમારા સિવાય બીજો કોઈ પણ આનું વર્ણન કરી શકશે નહીં કહે છે. ધામધણી વિના આનું વર્ણન કોઈ કરી શકે નહીં કહે છે કે ક્યો કહું ધામ અંદર કી વિસ્તાર બડો એ અનંત ક્યો કહે જુબા જૂઠી દેહ કી અખંડ પાર કે પાર જો સત કે પરમધામના રંગમહોલની અંદરનું વર્ણન કેવી રીતે કરવું. પરમધામ છે રંગમહોલ, એનું અંદરનું વર્ણન કહેશે કેવી રીતે કરવું. એ અંદરની વાત આ બધી છે. પરમધામના રંગમહોલની વાત છે એ આંતરિક અંદરની વાત છે બધી કહે છે કે તેવો વિસ્તાર અનંત છે, એનો વિસ્તાર પણ અનંત છે કહે છે. અને નશ્વર દેહની જીભથી એનું વર્ણન કેવી રીતે થઈ શકે કહે છે કે તે તો સ્વાત તથા અખંડ છે કહે છે, તથા ત્યાં સર અક્ષરથી પણ પાર છે કહે છે. तो भी एक कहना ये साथ कारणे के माफक जुबाइन बुध के अद्वैत अखंड पार की करो साथ के हृदय સુધ કે તો પણ સુંદર સાથને સમજાવવા માટે હું નશ્વર જગતની બુદ્ધિ અને જીભ દ્વારા વર્ણન કરું છું. કોને? સુંદર સાથને સમજાવવા માટે. જે બ્રહ્મમુનિ હોય એ બ્રહ્મમુનિને સમજાવવા માટે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે હું આ જીભ દ્વારા અને બુદ્ધિ દ્વારા હું વર્ણન કરું છું કે અખંડ અદ્વૈત પરમધામનું વર્ણન કરી રહ્યો છું કે જેથી સુંદર સાથના હૃદયમાં એમની જાણકારી થઈ જાય કે જે સુંદર સાથની હૃદયની અંદર પરમધામની જાણકારી થાય કહે છે કે થંભ દિવાલે ગલિયા કે સીડિયા પડસાલ કે મંદિર કમાડે દ્વારને માહે કે નંગ રંગ રસાલ કે અતિ થંભ દિવાલો, અહીં થંભ દિવાલો, ગલીઓ, સીડીઓ, શોક તથા મંદિરો શોભાયમાન છે કહે છે. ત્યાં થંભ છે, દિવાલો છે, ગલીઓ છે, સીડીઓ છે, આ બધું ત્યાં શોભાયમાન છે કહે છે કે એમના કમાડ તથા દ્વારોમાં જડેલા વિવિધ પ્રકારના રત્નોમાંથી જ્યોતિમય કિરણો નીકળે છે કહે છે. એના કમાડ છે, જે દ્વાર છે, એમાંથી જ્યોતિમય પ્રકાશ નીકળે છે કહે છે. गली माहे के गलिया के शोक सबूतरे अनेक खिड़की माहे के खिड़िया जिन देखું એ જાનો સોઈ બિશેક કે અહીં એક ગલીમાંથી અનેક ગલીઓ નીકળે છે. હવે એક ગલી હોય એમાંથી આમાંથી આમ બધે જવા એવી અનેક ગલીઓ નીકળે છે. આવું પરમધામની અંદર રંગમહોલ છે કહે છે. અને એ જ રીતે શોક તથા સબૂતરાઓ પણ અનેક છે. એવા શોકય છે અને સબૂતરા હોય છે એવું અનેક છે પરમધામની અંદર કહે છે. એક બારીમાં પણ અનેક બારીઓ પણ છે. બારી એક છે પણ એની બારીમાં પણ અનેક બારીઓ છે કહે છે. જ્યાં પણ દ્રષ્ટિ પડે છે ત્યાંના દ્રશ્ય વિશેષ સુંદર દેખાય છે. જ્યાં સુધી પરમધામની અંદર દ્રષ્ટિ પડે ત્યાં સુધી ત્યાંના દ્રશ્ય બધાય સુંદર જ દેખાય છે કહે છે કે દૂજી ભૂમિકા સાહેબ શાહ કે જલ પર હે ઝરૂખા તીન શોભા લેથી અતિ સુંદર તીનો તરફો બન કે રંગમહોલની બીજી ભૂમમાં જલકુંડ ખડોકલી શોભાયમાન છે. રંગમહોલની જે પેલું ભૂમ કીધી પછી બીજી ભૂમની વાત કરે છે કે તેમના જલની ઉપર રંગમહોલની દિવાલમાં 30 ઝરૂખા શોભાયમાન છે. હવે રંગમહોલની જે દિવાલ છે એમાં 30 મહોલના કહે છે ઝરૂખાઓ છે કે જળકુંડોની ત્રણેય બાજુ સુંદર વન પ્રદેશ શોભાયમાન છે. જે જળકુંડ છે એની ત્રણેય બાજુ સુંદર વન પ્રદેશ શોભાયમાન છે કહે છે કે તીનો તરફ વન ડારિયા કરત સાયા જલ પર એક તરફ કે ઝરૂખે જલ સાયે લિયા અંદર
કે આ જલકુંડની અંદર ત્રણેય બાજુ વૃક્ષો છે. એક જલકુંડ છે અને જલકુંડની અંદર 3 બાજુ વૃક્ષો છે કે છે. અને એ વૃક્ષોની ડાળીઓની છાયા કુંડમાં જળ પર પડે છે કે છે. જે વૃક્ષોની ડાળીઓ છે એ કુંડમાં જળ ઉપર પડે છે. અને એક બાજુ ઝરૂખો છે, એમની પણ છાયા જલ પર પડે છે કે છે. એક ઝરૂખો છે, એ ઝરૂખોની જે છાયા છે એ પણ કે છે જલ ઉપર પડે છે. તીનો તરફો કઠેડા નેક નેક પડસાલ, સારો તરફો ઉતરી સીડિયા, પાણી બેસે વિચાર. કે આ જળકુંડની ત્રણેય બાજુ કઠેડા છે, પાર્યું છે ત્રણેય બાજુ કઠેડા છે શોભાયમાન. અને વસમાં નાની એવી બેઠક પરસાલ છે, વસમાં નાની એવી બેઠક છે કે છે ને પડસાલ છે કે છે. અને પારની ચારે બાજુ જળમાં ઉતરવા માટે સીડીઓ પણ આવેલી છે કે છે. હવે જળની અંદર ઉતરવા માટે ચારે બાજુ સીડીઓ છે. આપણે દામોકુંડને ગમે ત્યાં જઈએ તો કેમ સીડીઓ લાગેલ હોય, એવી રીતે પગથિયા મૂકેલા છે કે છે. અને જળકુંડમાં અગાધ જળ ભરેલું છે, કે જળકુંડમાં વિશાળ જળ ભરેલું છે, બહુ જાજુ જળ ભરેલું છે કે છે. અને આગુ મંદિર સબૂતરા થંભ શોભિત તરફ 4, ઈત આવત રૂહે નહાઈએ કે બેસ કર હે શિંગાર. કે આ જલકુંડની સામે ભૂલભુલવણીના મંદિરો છે. આ જલકુંડ છે એની સામે ભૂલભુલવણીના મંદિરો પણ છે કે છે. અને એની ચારે બાજુ થંભ શોભિત છે, એની ચારે બાજુ કે છે મધ્યમાં ચારે બાજુ થંભ શોભિત છે. અને સ્નાન કર્યા પછી બ્રહ્માત્માઓ અહીં આવીને બેસે છે. હવે જમનાજીમાં નાય છે, કુંડની અંદર નાય છે અને કે છે સ્નાન કરી અને પછી બ્રહ્માત્માઓ ત્યાં બેસે છે કે છે. અને શિંગાર પણ કરે છે બેહીને, ત્યાં બેહીને બ્રહ્માત્માઓ શિંગાર કરે છે. એ તો દાહિની તરફ જો મંદિર गिनती 12,000 के इन मंदिरों है खेले भूलवणी हर मंदिर द्वार 4. क्या जलकुंडनी जमणी बाजू मंदिर शोभायमान છે કે જલકુંડ છે એમાં જમણી બાજુ એ કુંડ શોભાયમાન છે કે છે. તેમની સંખ્યા 12,000 છે કે છે. એમની સંખ્યા 12,000 છે. એ મંદિરોની સંખ્યા 12,000 છે. આ મંદિરોમાં બ્રહ્માત્માઓ ભૂલભુલવણીની રમત રમે છે. એ મંદિરની અંદર જે બ્રહ્માત્માઓ છે એ ભૂલભુલવણીની રમત રમે છે. અહીંના પ્રત્યક્ષ મંદિરો 4 દરવાજા છે. ત્યાંના જેટલા મંદિરો છે એ બધા મંદિરોની અંદર 4 દરવાજા છે કે છે. અને कर श्रृंगार है इत खेलत ये जो है मंदिर है भूलवन के दौड़े खेले हचे रूहे देख अपनी आभा रोशन. કે શણગાર કર્યા બાદ બ્રહ્માત્માઓ ભૂલભુલવણીના આ મંદિરોમાં આવી અને રમત કરે છે કે છે. જે ભૂલભુલવણીના મંદિર છે એમાં બ્રહ્માત્માઓ આવીને અને રમત કરે છે. તેઓ અહીં રમતા દોડતા પોતાના પ્રતિબિંબ છબીને જોઈને પરસ્પર હાસ્ય કરે છે. પોતાની પ્રતિબિંબ પડે છે અને હાસ્ય વિનોદ કરે છે કે છે. હવે જે આ બધી લીલા આપણને સમજાવી છે એ લીલા સાક્ષાત ખામી નથી, એ લીલા ચિત્ર દ્વારા છે. કેવી આ બધી દિવાલોમાં થંભોમાં બધી ચિત્ર દોરેલું છે, દિવાલોની બધી એ ચિત્રની વાત કરે. પરમધામની જે રંગમહોલ છે એ રંગમહોલની અંદર આવા ચિત્ર બધાય છે. અને આવી રીતે સખીઓ એમાં ખેલે છે કે ફિરતે સબૂતરે ફિરતે મંદિર ગુદવાયે થંભ 3 હે આગુ હે ફિરતે 20 ફિરતા શોક શોભાયે. કहीं હવેલીઓની ચારે તરફ મંદિર તથા સબૂતરાઓ શોભાયમાન છે. કે જ્યાં હવેલીઓ છે ત્યાં ચારે તરફ મંદિરો છે અને કે છે સબૂતરાઓ પણ શોભાય મંદિર હોય ત્યાં સબૂતરા તો હોય જ. તેમની સામે ચારે બાજુ થંભ શોભિત છે, એમની તરફ ચારે બાજુ થંભ પણ શોભિત છે કે છે. વચ્ચે આવેલ શોક પણ પોતાની અલગ શોભા ધારણ કરે છે. જે વચ્ચે શોક આપ્યો છે એની શોભા અલગ પ્રકારથી ધારણ કરે છે કે છે. કે શોખું ને એ સબૂતરે એ ચારો તરફે મંદર અને થંભ ફેરતે હે ચારો તરફો એ શોભા અતિ સુંદર. અહીં ચારે તરફના મંદિરોની સામે અનેક સોરસ સબૂતરાઓ છે કે મંદિરોની સામે સોરસ સબૂતરાઓ છે. એની ચારે તરફ થંભો પણ છે. આ બધાની શોભા અતિ સુંદર છે. એની ચારે તરફ થંભોય પણ છે, એની શોભા અતિ સુંદર છે કે છે.
કે ખૂટો કે 100 ખૂटे है सबूतरे मंदिर आठों हार सली सार गलिया शोक थे हार 8 थंभ गली बार કે અહીં હવેલીઓની વશમાં એક સોરસ સબૂતરાઓ છે કે હવેલી છે એની વશમાં સોરસ સબૂતરાઓ છે કે છે અને હવેલીમાં ચારેય ખૂણાઓમાં મંદિરો 8 હાર છે. આ હવેલી છે એ ચારેય ખૂણાની મંદિરોની અંદર 8 હાર મંદિરની છે કે છે અને વચ્ચે આવેલા ચોકમાંથી ચારે બાજુ 4 ગલીઓ નીકળે છે કે છે. વચ્ચે ચોક આવ્યો છે એ ચોકમાં ચારે બાજુ 4 ગલી પણ નીકળે છે કે છે અને આ ચારેય ગલીઓમાં પ્રત્યેક થંભોની 2 હારો હોવાથી કુલ થંભોની 8 હારો અને 12 ગલીઓ છે. કેટલી? 8 હારો અને 12 ગલીઓ છે કે છે. કહી એક ઠોર છે શોક હી જીન બેઠકે ધની આયે શોક સબૂતરે ઇન ભોમ કે જુગત ક્યો કહી જાય કે આ રીતે અહીં એક સ્થાન શોકનું વર્ણન કર્યું છે. એક જ સ્થાન એક જ શોકનું જે આમાં આટલું વર્ણન કર્યું કે છે અને ધામધણી અહીં આવીને બિરાજમાન થાય છે કે છે અને આ જ ભોમમાં આવા અનેક શોકો અને અનેક સબૂતરો છે કે છે કે જે ભોમ છે ભોમની અંદર અનેક શોકો છે અને અનેક સબૂતરાઓ પણ છે કે છે અને શબ્દો દ્વારા તેમની કલાત્મક શોભાનું વર્ણન થઈ શકતું નથી કારણ કે એવી કલા કરેલી છે એની અંદર કે મંદિર હોય. અત્યારે આપણે અહીં રામજી મંદિર જામનગરની અંદર માનો ને કે મંદિર બને છે ખીડા મંદિરની અંદર તો કેટલી કળા એમાં મૂકી છે, કલા મૂકી છે, કેવી સરસનું ગોઠવણું. એવી પરમધામની અંદર પણ એવી કલાકૃતિ છે કે છે અને શોભાનું વર્ણન થઈ શકતું નથી કે છે. ઉપર થંભ ઝલક યોર હે તમે ભોમ ઝલકાર સામગ્રી સબ ઝલકત યોર થંભ દિવાલો દ્વાર. અહીં ઉપરના થંભ પ્રતિબિંબ પડછાયો થાય છે કે છે. અહીં જે ઉપરના થંભ છે એ પ્રતિબિંબ એટલે કે પડછાયો થાય છે. આપણે ઊભા હોય અને જલમાં કેમ દેખાતા હોય એમ પ્રતિબિંબ થાય છે કે છે અને જેથી નીચેની ભૂમિ પ્રકાશમય લાગે છે. જે નીચેની ભૂમિ છે એટલા માટે એ પ્રકાશમય દેખાય છે કે છે અને થંભ દિવાલ તથા દરવાજા વગેરે અહીંની બધી સામગ્રીઓ પ્રકાશમાન છે કે છે કે એટલો પ્રકાશ છે કે નૂરમય બધું પ્રકાશી પ્રકાશ પરમધામની અંદર આવું રંગમહોલ છે કે છે. ક્યો કહું હિસાબ મંદિર કો કે દિવાલા સોખે થંભ કે લાખ કે અનમોલ અતોલ અનગિનતી કશું કહ્યો ન જાય મુખ ભાગ કે અહીંના મંદિરો દિવાલો શોખ થંભો વગેરેની ગણતરી કેવી રીતે કરવી કે છે. અહીં પરમધામના અંદર જેટલા મંદિરો છે, જેટલી દિવાલો છે, જેટલા શોખ છે, જેટલા થંભો છે એની ગણતરી કેવી રીતે કરવી કે છે કે એ તો લાખોની સંખ્યામાં છે. લાખોની સંખ્યાની અંદર રંગમહોલની અંદર આ બધું છે કે છે. અહીંની અમૂલ્ય તુલના કરી ન શકાય કે ત્યાંની અમૂલ્ય જે તુલના છે એ કોઈ કરી શકે નહીં કે છે તથા સંખ્યા નિધિનું વર્ણન જીભ દ્વારા થઈ શકતું નથી કે છે કે આ સંખ્યાનું વર્ણન જીભ દ્વારા થઈ શકે નહીં. એ સુખ ઇન મંદિર મેં વાહી સ્વરૂપો શુદ્ધ વિધ વિધ વિશાલ ઇન ધામ કો કહા કહે જુબા ઇન બુદ્ધ કે આ દિવ્ય મંદિરોમાંથી પ્રાપ્ત થતા આનંદની અનુભૂતિ માત્ર બ્રહ્માત્માઓને જ થઈ શકે. જે જાણતા હોય, જે પોતાનું ઘર હોય એને અનુભૂતિ થાય. આપણે ઘરે અહીંયા બેઠા હોય તો આપણા ઘરની ખબર હોય કે અહીંયા આ વસ્તુનો કલર છે, અહીંયા આવી દિવાલ છે, હા અહીંયા બધું છે, ખાવાનું રસોડાની અંદર આ વસ્તુ છે એને ખબર હોય. એવી રીતે આ પરમધામની સખીઓ છે એને રંગમહોલની બધી ખબર હોય કે છે કે અમારા પરમધામની અંદર રંગમહોલની અંદર કેવી લીલા થાય છે, કેવા ચિત્ર છે, કેવી દિવાલો છે, કેવા જલકુંડો છે એ બધું બ્રહ્માત્માઓને ખબર હોય કે છે કે જેનું ઘર હોય એને બધી ખબર હોય અને જેણે જોયું છે એ વર્ણન કરી શકે, બાકી કાંઈ કરી શકે નહીં. હવે આપણા ઘરમાં જેટલી વસ્તુ છે તમે કહી શકો, હું કહી શકું નહીં કે મારા ઘરમાં કેટલી વસ્તુ છે એમ. એવી જ રીતે જેના ઘરમાં જે વસ્તુ છે એ વસ્તુ કહી શકે એમ બ્રહ્માત્માઓ પોતાના ઘરની વસ્તુ જાણતી હોય છે કે છે.